સુરતના કાપોદ્રામાં ડોક્ટર પર છેડતીનો આરોપ મૂકી ગંભીર રીતે માર મારવાના કેસમાં કાપોદ્રા પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। આ ગુનામાં પોલીસે અગાઉ પણ એક આરોપીની ધરપકડ કરી હતી। આ અંગે કાપોદ્રા પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું કે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ફ્લોરલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પ્રતિક માવાણી પર રિસેપ્શન પર કામ કરતી યુવતીએ છેડતીનો આરોપ લગાવ્યો હતો અને પરિવારજનોને જાણ કરી હતી, જેથી યુવતીના પરિવારજનો અને અન્ય ઇસમો તેમની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ડોક્ટર પર ગંભીર રીતે હુમલો કરી મારામારી કરી હતી, જેથી ડોક્ટર પ્રતિક માવાણીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। આ મામલે યુવતીએ ડોક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી, જ્યારે ડોક્ટરે યુવતીના પરિવારજનો અને માર મારનાર ઇસમો વિરુદ્ધ પૈસાની માંગણી, ખંડણી અને રાયોટિંગનો ગુનો નોંધાવ્યો હતો। આ ઘટનામાં મારામારી ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસે મોહિત ઘાસકટાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કાપોદ્રા પોલીસે મારામારી કરનાર એક આરોપીની ધરપકડ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના 29મી જાન્યુઆરીના રોજ બની હતી। હાલ કાપોદ્રા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 29 ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નાના વરાછા ખાતે આવેલ ફ્લોરલ હોસ્પિટલ ખાતે રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી યુવતી એ પોતે એવી એમના જાહેરાત કરેલી કે ડોક્ટર પ્રતિક માવાણી જે ગાયનેકોલોજિસ્ટ છે, ડોક્ટર જે વિઝિટિંગ ડોક્ટર છે, એના દ્વારા એમની છેડતી કરવામાં આવેલી। એ સંબંધે એ છોકરીએ એમના વાલીવારસને અથવા અન્ય માણસોને ટેલિફોનથી જાણ કરેલી અને એમના વાલીવારસ તથા અન્ય માણસો હોસ્પિટલે આવી અને ડોક્ટરશ્રી સાથે ચર્ચા કરી અને ડોક્ટર ઉપર જીવલેણ ગંભીર હુમલો કરેલો, જે અનુસંધાને ડોક્ટરશ્રી દ્વારા ખંડણી, પૈસાની માંગણી, સમાધાન કરવા માટે અને ગંભીર ઇજાઓ વગેરેની ફરિયાદ આપવામાં આવેલી। એ જ સમયે છોકરી દ્વારા પણ ડોક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ આપવામાં આવેલી। આ બંને ફરિયાદોની તપાસ તટસ્થ રીતે ચલાવવા માટે ઉપરથી સૂચના અને માર્ગદર્શન મળતું હોય ડોક્ટરશ્રી હાલ આ જીવલેણ હુમલામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જે ડોક્ટરશ્રીએ ફરિયાદ દાખલ કરેલી છે ખંડણી અને મારામારીની, તે પૈકી એનો મુખ્ય આરોપી મોહિતભાઈ ભગવાનભાઈ ઘાસકટા, તેની ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। અગાઉ પણ એક આરોપીની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીની શોધખોળ હાલ જુદી જુદી ટીમો બનાવી તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।